અને હવે આપણે આને કરશું આગમાં ગરમ. એટલે ગાઈસ અમે આજે પોરાના ઘરે અને આ થેલીની અંદર ગાઈસ છેલ્લી વસ્તુ રહી છે ભારે અને જોરદાર તૂટી જાય મરી જાય અહીંયા. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આજ હવારમાં ગાઈસ એક બંકો મળી ગયો આપણને રાજેશ ખન્ના. કંઈક કહે આપણને. શું કહેવા બંકા? અમારા ભોલા ભાઈ આજે ભેંસોની ખૂબ સેવા કરી રહ્યા છે આટલા વર્ષથી, તો હું એમને એક થોડી છોટીથી ભેટ આપું છું. ઓહો, ભેટ આપો. શું હોય અંદર? આ અંદર ગમે હવે ભેટ જોઈ નહીં અંદર. તમે જોયું ને ત્યાં લઈને આવતા રહ્યા? આ તો અંદર જોઈ લેજો તમે. સરપ્રાઈઝ સારી સરપ્રાઈઝ. તો એમને આ સંપૂર્ણ ભેટ આપું છું મિત્રો. તો મારી ભેટને સ્વીકાર કરો એવી વિનંતી. સારું, લાવો તાણો. થેન્ક યુ ભેટ આપવા બદલ તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમે ચી બાજુ જઈને આવ્યા? હું જોયું તો શાકભાજી લેવા. શાકભાજી લેવા જઈએ ને એમ ને? લ્યો તને તમારે લેવું હોય તો તમને આપું સામે. લેજો તમારા ઘરે, અમારે નહીં જોતી તમારી ગિફ્ટ. આવજો, બાય ટાટા, ગુડ નાઇટ. એટલે ગાઈસ અમે આજે પોરાના ઘરે શું કરવા આવ્યા છો ભોળાના ઘરે? રમ્મા. ગાઈસ આ બંકો આપણો આપણને ભેગો થવા આવ્યો હ. શું કે બંકા, મજામાં? મજામાં. બમ થોડો બમ પમ જો પમ અભી આ નિશાળી ના આવ્યો છે, ખાવા બેઠો છે ના કરે. સંજવી અહીંયા કન જવું? હો ઈ હમણાં કણ આવશે. નહીં આવો એ આવશે, હું ફોન કરું એટલે આવશે. પમ કરવા બે ફોન કે તારો ભાઈ બનાવ્યો હતો અને ભેગો થવા વ્લોગ જોઈને એટલે આવશે તરત જ તે. બરોબર ને? બસ સ્પાઈડરમેન તો જો આઈને તરત જારી સ્વાટી ગયો સ્પાઈડરમેન. એ હે સ્પાઈડરમેન. ગાઈસ બંકો હે ને સ્પાઈડરમેન બની જાય ને જારી એટલે તો જેલમાં પૂરી દીધો એનામાં. અમે જેલમાં બહાર કાઢવાનો નહીં, એને જ રાખવાનો. એને રહેજે બરોબર? જેલમાં પૂરી દીધો અમે તને. તાપા પાત આપી જશે તને, એને રહેજે. આ બારીને તને પાત આપી દઈશું અમે. ઓકે? બોલા ને બરફ ખાવા. બરફ ખાવા જવું? હા એ હે બંકાને બરફ ખવડાવી દેવી. ચલો તા ચલો બરફ લેવા જોઈએ. એક કામ કર, તું લેતા લે પૈસા. બરફ ફ્લાઈંગ ખાય ને હું જમવા બેસી જાઉં. બરોબર? એ બરફ લઈને આવ્યા બંકા. આમાં આ જો ગાઈસ બક્કલ વાળો મળે છે. બરફ ખાવો હોય તો આવજો. ઉનાળો એટલે જો બરફ ચાલુ થઈ ગયા. આમાં ખરાબ બપોરે બરફ વાળા નેહરા રોડ પર હાઈવે પર. તો ભાઈ અત્યારે તમારી માટે લઈને આવ્યા છીએ અમે ઢોલકી બનાવવાની ટ્રીક. તો આ માટે મેં આપણે બનાવવાની ઢોલકી. તો પેલા જો આપણે હું પેલા તમે ગોંદા લેવાના, અહીંયા આપણે રસ કાઢવાનો સામે. પછી આપણે અહીંયા ચોટાડી દેશું ફરતું. તોડી નાખવું હવે. એટલે હવે આપણે ચોટાડી દેશું અહીંયા. બસ આપણું પૂરું થઈ દેવાયું હોય તો હવે તો ગાઈસ જો આપણે મસ્ત મજાનું લગાવી દીધું હોય. એક પેપર લઈને અહીં તમે ફરતું ચોટાડી દેવાનું. અને હવે આપણે આને કરશું આગમાં ગરમ. એક જ ચૂલો એકાઈને આપણે આને કરવાનું ગરમ. હવે આપણે જશું આને ગરમ કરવા. ગાઈસ જો હજુ આપણે ગરમ કરી નહીં તો આ તમને ગાઈસ થોડોક ડેમો બતાવજો કેવું વાગે. બરોબર? હવે ગાઈસ આપણે ગરમ કરીશું એટલે મસ્ત ચોટી જશે. જા ગરમ કર્યા જા ઉપર ફટાફટ. ગાઈસ આપણા ઘરે આશિક મોદી આવી ગયા છે. આશિક મોદી, તમે બાજરી વાળવા જતા આજ? કેટલી બાજરી વાળીને આવ્યા તે? એટલે આશિક મોદી પડી જાય. એટલે આશિક જ પડી જાય. આશિક મોદી કેટલી બાજરી વાળીને આવી ગયા ને? બહુ આવી આપણે. જો ગાઈસ હું વચ્ચે બેઠો છું અને આપણા આ બાજુ આશિક મોદી બેઠા હા અને આ બાજુ જગ્ગા ડોન બેઠા હા અને આપણે વચ્ચે બેઠા છીએ. જગ્ગા ડોન ક્યાં બોલતા? જગ્ગા ડોન લાઈક કરી દો, ફોલો કરી દો. પછી ગુડ નહીં સબસ્ક્રાઇબ કોણ કરશે? જગ્ગા ડોન કહી દઉં. આ જે વિડિયો જુઓ ને આ બરોબર. અને આશિક મોદી તું બોલ. આશિક મોદી બાજરી ચેટલી વાટી? તો કે પેલા બીજું બધી જવા દે વાત. ચેટલી વાત નહીં ચેટલી પણ પોંડ્યા બગાડી નથી. એવું કર્યું પોંડ્યા? ત્યાં જશું પોંડ્યા મારવા. નાડો જાન યાડો તો કા લઈ લ્યો. તો કે ના મારે તો બંદૂક લેવી પડે. શું બંદૂક તો નહીં જાય મજા ઓટોમેટિક. એક ગોરી મારી જાય ને ભોડામાં એટલે ઉડી જાય. શું ઉડી જાય? મરી જાય અહીંયા. હા દાટી દેવાના. હા પે દાટી દેવાના. શું ભલા કૂતરા ખાઈ જાય? કૂતરા ખાઈ જાય એવું કરવાનું કે દાટી દેવાના? નહીં દાટવા જાવ દે. નહીં દાટો એમ ને ભાઈ. આપણે ખાડો ગરમ તકલીફ ના પડે યાર દાટવા હોય તો. તું શું એમ ડિસ્કો કરી તું બેનામ? હા ના સાપરું પાડી જો આ ઓરિજિનલ બંકો. આના જો આને કહેવા ના આવે તો ડાયરેક્ટ ફોકસ કરી નાખે. એઠું બે જગ્ગા ડોન તો ભેંસ આવડે તો મારો ટો ભાઈ અબયાર મુ મારી અસલી શક્તિ
અને આરે હંગાર લઈને આવ્યો પણ જોઈ લે આ તો બધા ઘરે ભૂલી ગયો એડા ગાઈસ ચેનલ को लाइक कर दो चैनल को क्या बोलता है गाइस ये क्या बोलते हैं समझ में नहीं आता आता कहूडे केवा હું તો જગ્ગાડોન વાડી હેઠું બહિયાન ન કામ ચાલવાનું ફુદડી છોડીને ફેંકી દી જાને 50 આશીષ બાડે જાને લે તારી તડી કાઢવાનું વિચારું અમે તારી તડી કાઢીને તડી લા એક લાફોટે હમણાં લાફોટે પેલે હમણાં હેઠું કરી દી તું હેઠું બેહને કોના પૂછીને બાઈક માં ચડી હોય કોના પૂછીને તું ચડ્યો તાણે હું ચડ્યો આ તાણે તું શું કામ બોલે તાણે 5 લાખ નું બ્યાજ લઈને બંધ થઈ જજો બરાબર મન થઈ નહીં તા ઠોકા પડે ઠોકા પડે ચા બટ્ટા યાર મન બટ્ટા રબ્બે આયલ બટ્ટા ઠોકા પડે આયલ બટ્ટા શું તારા એટલે પાણી કરવાનું અરે તારા ઓની પાવર કરવાનું તો જો ગાઈસ આપડા ભોલાભાઈ પેલો કલર બગડે તેની કલર કરવાનું કામકાજ ચાલુ કરી દીધું ભોલાભાઈએ ડબલ હાથ મારે કે સિંગલ આને બધું 4-5 હાથ મારે 4-5 હાથ માર્યા તો આ ગાઈસ જો દેખાય જ છે જતું નહીં મારું બેટું જબ્બર કરીને જતા રહ્યા કેટલા સુધી જો ઘણા સમય પછી સાગર આવ્યો આનો હમણાં વારો હતો તું ખીચડી ખાઈને આયા પછી તારો વારો ફાઇનલી ગાઈસ મેં કીધું તો નહીં પૂરું કર્યો મેં તને મારવાનું કીધું તો નકો ગામમાં એટલે મારી અમે પેડા મંગાવેલા પેડા પહેલા નતો લાવ્યો તું મારા એ સોલ પે રિક્ષા લઈને આવ્યો તારનો 2-3 દાડી આજ દેખાણો તો હવે તારા ફૂક્કા કાઢી નાખવાના છે તું હમણાં ખીચડી ખાઈને ગાઈસ આપણો ભાઈ ટીટી નું મર્ડર કરી રહ્યો છે તમે જોઈ શકો છો 2 હાથે તો ગાઈસ આપણે તમને કીધું હતું ને અરે આની જોડે પાલટી લેવાની તો જો ગાઈસ બોટલ મંગાઈ 10 રૂપિયામાં સમજાવી દીધા બધાને આને 10 માં સમજાયો મને 10 માં સમજાયો આના ઉભા એમને 10 માં સમજાયો ટકી તને નહીં સમજાયો ને 10 માં હાલી જ નહીં બાટલી જ નહીં હાલી તો શરાબ આવો દે તો ભાઈબંધ નહીં હોતા હોય શરાબ આલ દે શરાબ મારા એટલે કાય મારે ફાઇનલી ગાઈસ એક વાત કહી દઉં કે કારું ભાઈએ એક જગ્યાએ બાટલી લીધી તે ખરાબ આવી હતી એટલે કહી દેવાનું અને ગાઈસ અહીંયા જો અત્યારે બધા આપણા ફેન જોઈ લે બધા આપણા વિડીયો જોઈ રહ્યા અત્યારે આ ટકી આપણો વિડીયો જોઈ રહ્યો છે ફેમોય આપણો વિડીયો જોઈ રહ્યો છે એમાં બધા કરો લાઈક કરતા રહી ફેસ લાઈટ અને આ બાજુ એસકે આપણો વિડીયો જોઈ રહ્યો છે જોઈ લો કાક નહીં જો ગાઈસ આપણે 10 વીઘાનું ખેતર હરીને આવી ગયા છીએ ઘરે એટલે આજ રાતે રજા છે એટલે સવારમાં જવાનું છે વહેલું તો જો ગાઈસ આ પડ્યું ટ્રેક્ટર અભી આधा ढाकिन आया है અને पे तो गाइस कुछ कर रहे हैं मुझे पता नहीं क्या कर रहे हैं लेकिन कुछ कर रहे हैं અને ગાइस મારા તમને ઘણા સમયથી એક વસ્તુ બતાવી છે અને ફાઇનલી આજે નવરાશ મળી ગઈ તો એ વસ્તુ તમને બતાવી બરાબર તો જો ગાइस આપડા ભાઈના સ્કૂલમાંથી એક કીટ મળેલી છે તો જો કીટની અંદર ગાइस કંપાસ અને આની અંદર બીજી વસ્તુ શું ની અત્યારે તમને બતાવું તો જો ગાइस આપડા ભાઈનું નામ નરેન્દ્ર છે ને તો ઉપર નરેન્દ્ર લખેલું છે તો જો સૌથી પહેલા ગાइस અંદરથી નીકળે છે કલર તો આ કલર ગાइस 100 રૂપિયાના જો કિંમત લખેલી છે અને બીજા નંબરે છે ગાइस અંદરથી નીકળે છે પેનો તો આ પેનોની કિંમત ગાइस 25 રૂપિયાની પેન હોય એક પેન 5 રૂપિયાની એટલે 5 નંગ હતા એક નંગ આપણો પૈયે વાપરવા કાઢી નાખી લાગે પેન આ છે ગાइस કલર જો આની અંદર કલર હે ને બે કલર મિક્સ કરીને અલગ અલગ કલર બનાવે તો એ બને અને બધા કલર નોખા કાઢીને પેન્ટિંગ કરવું ને તો એ થાય એના માટે ઉપયોગી વસ્તુ છે આ બધી તો આની અંદર શું હશે ગાઈસ તમે કોમેન્ટ કરો તમને ખબર હોય તો ગાઈસ તો જો આ બોક્સ ની અંદર થી નીકળે છે આપણો કંપાસ જોઈ લો મસ્ત મજાનો મજબૂત કંપાસ હો નવો ફ્રેશ પેટી પેક કંપાસ ની અંદર શું શું વસ્તુ હોય તો તમને બધાને ખબર જ હોય તો જો આ છે પેન પારા પેન આ છે પારા પેન ના પારા અને હંચોન ફૂલપટ ને બધું વગેરે વગેરે બરાબર તો આને કરી દઈએ અત્યારે પેક પાછું હતું નથી તમે અને આ થેલી ની અંદર ગાઈસ છેલ્લી વસ્તુ રહી છે ભારે અને જોરદાર વસ્તુ જે તમને હવે બતાવી દઉં ઢંટણા જોઈ લો ગાઈસ કેવું હે જોરદાર છે કે નહીં આ નીચેલો ગાઈસ પ્લાસ્ટિક નું હે અને ઉપરનું ગાઈસ લોખંડ પતરાનું બરોબર જોરદાર ગાઈસ કલર હે આ તે જો આ ગાઈસ જો પોસ્ટર કલર હે બરોબર આ ગાઈસ આપણે પોસ્ટર કે ગમે તેવી પેન્ટિંગ કરી હોય ને તો એના માટે ગાઈસ જો કલર જોરદાર આપ્યા સરકારે સારો ખર્ચો કરી નાખ્યો આ કેટલા ના છે આ કલર ગાઈસ 200 વાળા જોઈ લો 185 રૂપિયાના કલર આ રહી અને કંપાસની પ્રાઇસ તો કીધી નથી તો આ કંપાસની પ્રાઇસ કેટલી છે આ કંપાસની પ્રાઇસ 140 રૂપિયા છે તો જો લો ગાઈસ આની અંદર ટોટલ 12 કલરની ડબ્બી છે અને એક વચ્ચે પીંછી છે બરાબર બ્રાસ કલર કરવા માટે અને કલરની સિન્સી ગાઈસ કાચની છે જો મજબૂત જોરદાર વસ્તુ આપી છે સરકારે
આને કરી દો પાછું પેક હતું નતું એ તમ થેલી આખી. તો આ થેલીમાં કઈ જે વસ્તુ હતી બધી બતાવી દીધી અને આ પાછો એક્સ્ટ્રા એક યુનિક ડિઝાઇન વાળો કંપાસ પણ આપ્યો સરકારે. જુઓ તમે, જે હું તમને બતાવું તો જોઈ લ્યો ગાઈસ. આ રીરે ને આ એક ચકડું ફેર એટલે બધા ચકડા ફરે. જુઓ આ ચકડાને સામે એક જ તારે જ તમે જોઈ રહ્યો એટલે તમે હિપ્નોટાઇઝ થઈ જશો. જુઓ એટલે તમે એને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. બસ ગાઈસ આ જ કીટ મારે તમને બતાવવાની હતી તો ફાઇનલી મેં તમને બતાવી દીધી. અને બસ આજના વિડીયોનું આપણે આયોજન કરીએ છીએ. જો તમને આપણે વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.